આજે સવારથી કોઈ દેખાયું નહીં આગળ. ના કોઈ નહીં આવ્યું, કારણ કે આપણે તો અઠવાડિયાથી ચોકી પેરો કરીએ છીએ ને, અને આજે તો આપણે 2 વાર આયા, એટલે ક્યાંથી આવે એ? સાચી વાત. બરાબર છે. એટલે આ ફરતા રહો માયા, કેમ આજ લેટ પડ્યા તમે? જગાજી તમે જાણો છો કે નાના મોટા લફડા હોય છે જ કાંઈ. બરાબર બરોબર. શું છે પુરાજી, મજામાં? પણ અમે અહીંયા આગળ વહેલા આવી ગયા, આ બીજી વખત આયા. હા, પેલા બપોરે સવારે વહેલા આયા, અત્યારે રોટલા ખાઈને ફરી પાછા આવીને પ્યારો ભર્યો. ખરા તમે ખરા પહેરેદાર છો ભાઈ, જે કામ સોંપો એ પરફેક્ટ કરો જ છો, એટલે તો ભાઈ તમે મારી જોડે છો. બરાબર. નહીં તો લબડતા ના મૂકી દો. હા, એ તો છે જ ને, તમે મૂકી જ દો અમને, એવું લાગે અમને. અલા પથા કેમ છો, મજામાં ને? બહુ મજામાં હા. તમાર જેવું નહીં બા જટુબા તમને કહું છું, મજામાં ને ભાઈ? પછી મજા નહીં યાર, જવા દે ને બધી મજા બગાડી નાખી મારી. અને ભગાભાઈ આપણે તો કાયમ મજા જ છે ભાઈ. એટલે આ જટુભાઈ કેમ મજા નથી? અરે જટુબા, કેમ તમારે મજા નથી? તમે જોવો છો આ રેલ લાઈન છે. નહીં ગાડું આવતું કે નહીં ગાડું જતું, નહીં ગાડું આવતું કે નહીં ગાડું જતું. અરે શું પાટા છે, શું પાટા છે. અને આવે ને તો ગળથોલિયું ખાઈ જાય. વાત સાચી. અરે કેમ જટુબા આટલા ગુસ્સામાં છો? તમારા સાવ હેર બંધાયા છે. હા, સાવેર બંધાયા છે તમારે. યાર બંધાય જ ને, દરરોજ હું નડિયાદ જતો તો ને છેલ્લી ટ્રેનમાં આવતો તો અરે નડિયાદ કેમ જતા હતા રોજ તમે? મોજ મજા કરવા. એટલે ટિકિટ લેતો તો કે મફત જતો તો? મફત. આ રેલ વાળા બહુ જબરા હે, રેલના પાટા ઉખાડી જાય ને આપણને રેલ મગર ના કરી દીધા. મને તો વ્યામ છે કે રેલના પાટા વેચીને એમને મેઠું ખાધું છે, મેઠું. અરે એવું ના કરે, એવું ના કરે. એવું ના થાય, સમજ્યા તમે? એવું થતું હશે. જટુબા, રેલના પાટા હોય ને તો ટ્રેન આવે અને ટ્રેન જાય, બરાબર છે? જ્યારે આ રેલના પાટા હતા ત્યારે એ કેવડા હતા એ મને કહો તો ચાલો બતાવો, ચાલો. બરાબર. હા, આવડા હતા હા. ગ્રહની ગાડું ના આવે તો આમ હેડું, આમ હેડું, આમ હેડું, આમ હેડું. વાહ ભાઈ વાહ. અચ્છા, એમ હેરતા હતા એમ ને? હા. જગાજી, કેવડા પાટાને શું કહેવાય? એને નેરો ગેજ કહેવાય. હા, નેરો ગેજ એટલે આમ સાંકડી નાની, આમ પાટા ભેગા ભેગા હોય. અને અમદાવાદ વડોદરા જે ટ્રેન દોડે છે ત્યાં કેટલા પાટા પહોળા હોય છે? હોય છે ને? હા, એને બ્રોડગેજ કહેવાય. બરોબર ભુરાજી? તો એને બ્રોડગેજ એટલે એની ઉપર મોટા ડબ્બા દોડે. એવું? હા, એવું હોય. જો તમારે વધારે સમજવું હોય તો ચાલો મારી સાથે, ચાલો. જો જટુબા, તમે કહેતા હતા ને કે મીઠું ખાધું, મીઠું નથી ખાધું. એ પાટા એટલા માટે ઉખાડીને લઈ ગયા, અને તમને જેમ કીધું ને અમે કે એ પાટા સાંકડા હતા એટલે નેરો ગેજ હતું. પણ હવે આ જે બોગદાળું બનાવ્યું છે એ કેમ બનાવ્યું છે એ જાણો છો ને તમે? કે જો સામે જે રોડ દેખાય છે એ, અને આ બાજુનો રોડ છે, અહીં રોજ સાધન આવે જાય, એટલા માટે સાધન નીચેથી આવશે અને નીચેથી જશે અને ઉપરથી ટ્રેન જશે. એટલે આ જે બોગદાળું બનાવ્યું છે એટલે કે પુલ, એ એટલો બધો મજબૂત હશે કે એટલી મોટી ટ્રેન વર્ષો સુધી ચાલશે તો પણ એ તૂટશે નહીં, એટલું મજબૂત આ બનાવ્યું હશે. અને એની ઉપર જે ટ્રેન દોડશે ને એ બ્રોડગેજ, બ્રોડગેજ એટલે મોટી, એના ડબ્બા પણ મોટા હશે. એટલે હવે તમારે છે ને મોટા ડબ્બામાં બેસવાનું. એટલે કોઈએ મીઠું ખાધું નથી, પણ આ છે ને વિકાસનું કાર્ય કરી રહ્યા. એટલે વિકાસ કરીએ ને ત્યારે સમય જાય એટલે આપણે કોઈની પર નારાજ થવાનું નહીં, સમજ્યા? એવું તમને તો ખબર જ નથી. શું ને મગજમાં હવે ભાઈ પુરાજી ખબર ના પડી, હવે પડી ગઈ ને. પણ એટલે હવે કોઈ ફરિયાદ ના કરતા. હા, હવે તો તમને મફત જવાનું નહીં મળે, ડબ્બામાં ટીટી આવશે, ટિકિટ માંગશે પહેલી. હા, સમજ્યા ને? એવું? હા. અરે જટુબા, ગાડીની અંદર વગર ટિકિટે મુસાફરી કરવી એક ગુનો બને છે, હા, અને સજાને પાત્ર બને છે. બરાબર? પછી કોઈ ટીટી પકડી જાય ને તો પછી અમને ફોન કરતા નહીં. નહીં. હા, પડી ને ખબર? અમે કોઈ છોડાવા નહીં આવી. એટલે આપણે ઉભા છીએ ને, પેલા તો ડબલે આયા, ડબલે જો આવે છે, આવો કોઈ બોલશો ને, કોઈ બોલશો નહીં, આવા દો મને. આવા દો. ઓ ભાઈ, ઓ ભાઈ, ઉભા રહો.
લે ઉભો રહે, લે ઉભા રહે. ભાઈ કઈ જાવ છો? ડબલે જઈએ છે ડબલે જાવ છો? મારું બેટું પુરાજી, હું તો એવું સમજો તો છે મારે જતા હશે ને પાણી પીવા લઈ જાય છે. આ તો ડબલે જાય છે. ડબલે તો જવું જ પડે ને. ભાઈ ડબલે ચોય જવાનું નથી. શું કીધું? ડબલે ચોય જવાનું નથી, શેમાડો બગાડવાનું નથી. આ સરકારે તમારા માટે યોજનાઓ બહાર પાડી છે, જાણો છો? ₹12,000 ખર્ચી અને જગાજી ઘેર ઘેર સંડાસ બનાવી આપે છે. તે સંડાસ બનાવવાની જ્યારે સ્કીમ નીકળી હતી ત્યારે ક્યાં ગયા હતા? હવે 4 વાર ફોર્મ ભર્યું તોય અમારું નથી થયું. અને સાલાઓ શરમાવો મર્દ થઈને તમે તો બહાર જશો, આ હારા બહેરાઓને બહાર મોકલો છો. શરમ આવે છે કે નહીં તમને લોકોને? બે થપ્પડ મારી હોય ને ખેંચીને તો બધી જ ના ઠેકાણે આવી જાય. શું કરવાનું? 12,000 પાસ થયા હતા, અમે 2,000 તો સાહેબ લઈ ગયા તો 10,000 નું પણ એ પડી ગયું તો અમારે બહાર જ જવું પડે ને. મારો હાલ બેટા, આ તો વાત સાચી છે. મેં સાંભળ્યું છે કે આ અધિકારીઓ રૂપિયા ખાતા હતા અને સંડાસ બનાવી આપતા હતા. જો ભાઈ તમારી વાત સાચી, કદાચ એવું તમારી જોડે થયું હશે કે તમે ગયા હશો, તમારું નહીં સાંભળ્યું હોય અને કરપ્શન કરવા માટે રૂપિયા માંગ્યા હશે. રિશ્વત માંગે રિશ્વત. પણ રિશ્વત માંગી તો એનો મતલબ હિંમત હારીને થોડું બેસી જવાય. બહુ લાગે છે, જવા દો મને, જવા દો, બહુ લાગે છે. નથી જવાનું. કઈ નથી જવાનું તમારે, ઉભા રહો ત્યાં આગળ. ભલે કપડાં બગડશે ને તો અમે તમને નવડાવીશું અહીંયા આગળ. હા બરાબર છે, અમે નવડાવીશું. બરોબર. પહેલી વાત સાંભળો, રિશ્વત આપવી એ પણ ગુનો છે અને રિશ્વત લેવી પણ એ પણ ગુનો છે. જેટલા જવાબદાર રિશ્વત લેવા વાળા છે એટલા જવાબદાર તમે પણ છો રિશ્વત આપવા માટે. હા, પુરાજીની વાત સાચી છે. જો પણ એક વાત તમારી ગમી કે તમે રિશ્વત ન આપી અને ડબલે જવાનું ચાલુ રાખ્યું. પણ ડબલે જવાનું ચાલુ રાખ્યું એ અમને કોઈને ના ગમે. ભાઈ આપણે ડબલે કોઈ ના જાય અહીંયા આગળ, એટલા માટે 15 દાડાથી અહીંયા આગળ વોચ કરીએ છીએ ને. હે, અમે 15 દાડાથી તમારા બધાની રાહ જોઈએ છે. કઈ આવો, અમે સમજાવીએ તમને કે ભાઈ સમજો કે આવું બધું નથી કરવાનું, આ બહુ ખરાબ. પણ આપણે પુરુષો તો સમજ્યા, પણ હવે સ્ત્રીઓને આ રીતે બહાર મોકલીએ તો કેટલું ખરાબ. હે, તમે વિચારો, કોઈની સ્ત્રી જતી હોય ને આ રીતે બેઠી હોય, ત્યાંથી આપણે પસાર થઈએ તો એને તકલીફ, આપણને તકલીફ કે સાલું આ ખોટું થઈ રહ્યું છે, અમારી વાત ખોટી છે. બરોબર. હવે એક કામ કરો, આપણે એક કામ કરીએ જગાજી, બોલો. કે તપાસ કરીએ. જો આ સ્કીમ પુરાજી ચાલુ હોય તો એમને લઈને જ જઈએ અને કહીએ કે ભાઈ આ બંને ભાઈઓ આવ્યા હતા, આ જે ગવર્મેન્ટે 12,000 જે લેટ્રિન બનાવી આપતા હતા, બરાબર છે, એ સ્કીમ જ્યારે ચાલુ હતી અને કદાચ જો અત્યારે ચાલુ પણ હોય તો બંનેને લઈ જઈએ અને એમની જોડે અધિકારીઓ જોડે વાત કરાવડાવીએ. અને જો સ્કીમ ચાલુ હોય તો ભાઈ તમારા ફોર્મ ભરી અને જેટલું બને એટલું જલ્દી તમારે ત્યાં લેટ્રિન બને એવો આપણે પ્રયત્ન કરીએ. બરોબર છે? હે ને? બાકી નહીં જાવ ને. એક કામ કરો, આ જગાજી ઘર નજીક છે ને તમારી? હા, તો આજે છે ને તમે જાઓ, ઉતાવળે ત્યાં પહોંચો અને એમના સંડાસમાં જોજો, એ ફોન કરીને કહી દે છે કે ભાઈ હમણાં બંનેને જવા દેજો, પણ આજથી બંધ. બરોબર. અને જ્યાં સુધી તમારું ના બને તો આ એમને ત્યાં છે, મારે ત્યાં છે, કા પથુભાને ત્યાં, છેલ્લે કોઈ ના મળે તો થોડું ભોરાજીનું દૂર છે પણ એમને ત્યાં જજો. અમે બધા છૂટ આપીએ છીએ કે આ ચીકો ને મકો બે આવે તો જવા દેજો. બરાબર છે? હા, પણ જવાનું નહીં હવે. અને જો ખાસ તો તમારા બૈરા માટે, કે બૈરાને તો ના મોકલજો, બે હાથ જોડીને કહું છું, બૈરાને તો આ રીતે બહાર ના જ મોકલજો. જો બૈરાઓ જાય એટલે અજવાળ આમ તો જાય નહીં, વહેલી સવારે જાય. હવે તીક અંધારું હોય, શું થાય આપણને શું ખબર પડે. અને ચલો છેલ્લે માણસ કશું ના કરે, પણ એરું જોજર કરડી ગયું તો ઉપાધિ તો આપણે જ ને. હવે એના જવાબદાર પછી આપણે જ ઠરીએ પહેલા. એટલે મહેરબાની કરી અને વિચારો તમે. બરોબર. અમે તમને રોકીને એવું કહેવા નથી માંગતા કે તમે બિલકુલ ખોટા છો, સાચાઈ છો. અને આ તો કુદરતી છે યાર, એટલે સ્વાભાવિક વસ્તુ છે જગાજી, જવું જ પડે. એ હોય કે આપણે જવું તો પડે, પણ આપણે ચીતી ગયા અને આપણે બધું બનાવી દીધું છે, આપણે થોડા સુખી છીએ તો આપણે જાતે બનાવ્યું. પણ જો સરકારે જ્યારે સ્કીમ કાઢીને ત્યારે થોડું તમારે જાગૃત રહીને અમારે જીવન કહેવાનું હતું. અને જો કહ્યું હોત તો અમે એ અધિકારીઓને સમજાવત કે ભાઈ આ રીતે ગરીબો જોડે પૈસા ના ઉઘરાવાય. અને જો ઉઘરાવાની જીદ કરત તો આપણે ઉપર રજૂઆત કરત અને એ લોકોને પકડાવત. તો 1-2 જગ્યાએ પકડાત તો બધે બંધ થઈ જાય. આમાં આવું હોય, સરકારને ખબર ના હોય કે એમણે તો રૂપિયા આપી દીધા, આ નીચે શું ખેલ થાય છે. બરાબર છે? એટલે આ ખેલ નહીં, આપણે જ રોકવા પડશે. બધે તો ક્યાં પહોંચી વળે આખા દેશમાં. બરાબર છે? એટલે આપણી જવાબદારીમાં આવે ને આપણે ધ્યાન રાખવું. બરાબર. એટલે ચોક્કસ ને આજ પછી નહીં જવાનું, અને ખાસ બૈરાઓને તો નહીં જ મોકલવાનું. હા, ચોક્કસ. જો સમજ્યા ને, મેં જે કંઈ સમજાયું એ તમને ખબર પડી ને. જો તમને રોકીને કોઈ હેરાન કરવાની અમારી વૃત્તિ નથી. અમારી કોઈની વૃત્તિ એવી નથી કે તમે લોકો હેરાન કરો. પણ શું છે કે આપણે સમાજને સુધારા તરફથી લઈ જવો છે, એટલા માટે અમે બધું કામ છોડી અને કેટલા 15 દિવસથી આ બધું કામ કરીએ છીએ. કોણ આવે છે એમને રોકીએ, એમને સમજાવીએ અને બધાને જ કીધું છે, જેને તકલીફ છે બધાને અમે કીધું છે કે તમારે ત્યાં આપણે ન બને
આ રીતે લેટરીન ત્યાં સુધી બધા અમારા જે 4-5 છે એમના ઘરે જજો અને બધાને કીધેલું જો કોઈ બી સંડાસ જવા આવે તે લોકોને જવા દેવાના અને કોઈને ના પાડવાની નહીં. તો આજથી ચોક્કસ તમે છે ને ક્યારેય આ રીતે ફરીથી બહાર નહીં જાઓ બરોબર. અને જ્યાં સુધી તમારા લેટરીન ન બને ત્યાં સુધી તમે અમારામાંથી કોઈ બી ના ઘરે જઈ શકો છો. અમે ઘરે કહી દઈશું બરાબર. અને ખાસ સ્ત્રીઓને તો ખાસ નહીં બરાબર. હા ચોક્કસ ભલે જાઓ ઉતાવળે જાઓ પાછું અહીં કઈ ના થઈ જાય. હા ઉતાવળે જાઓ. પુરાજી આ શિકાર ઝડપાયું.